શહેરના કતારગામ વિસ્તારમાં વોર્ડ નંબર 7માં TP50માં આવેલ પ્લોટ નંબર 94 પર મંજૂર થયેલી સુમન શાળા રાતોરાત અન્ય સ્થળે ખસેડવાના નિર્ણય સામે ભાજપના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવના વિરોધ બાદ હવે આમ આદમી પાર્ટી દ્વારા આ પ્રકરણમાં ઉગ્ર દેખાવ કરતા વહીવટી તંત્રની સાથે સાથે શાસકો પણ ભેખડે ભેરવાયા છે। ગઈકાલે આમ આદમી પાર્ટીના સ્થાનિક કોર્પોરેટર ડોક્ટર કિશોર રૂપારેલિયા અને દીત્રી સાકરિયા દ્વારા આખી રાત સ્ટેન્ડિંગ કમિટી બહાર ધરણા પ્રદર્શન બાદ આજે સવારે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના નેતા કાર્યકરો દ્વારા મુગલીસરા ખાતે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। સવારથી જ મુગલીસરા ખાતે વિરોધ પ્રદર્શનમાં વિરોધ પક્ષના નેતા પાયલ સાકરિયા સહિતના કોર્પોરેટરો અને કાર્યકરો દ્વારા પ્લેકાર્ડ સાથે જે સ્થળો શાળા મંજૂર થઈ છે ત્યાં જ શાળા બનાવવા માટે ઉગ્ર માંગણી કરી હતી। પાયલ સાકરિયા નેતા વિરોધ પક્ષ ગઈકાલથી અમારા કોર્પોરેટર એવા કિશોરભાઈ રૂપારેલિયા અને દીપ્તિબેન સાકરિયા સ્ટેન્ડિંગ કમિટીની ઓફિસની બહાર અહીંયા ધરણા પ્રદર્શન કરી રહ્યા છે, કારણ કે છેલ્લા 4.5 વર્ષથી જે સ્કૂલની માંગણી હતી કે એમના વિસ્તારની અંદર શાળા બનવી જોઈએ, એ શાળા મંજૂર થયા બાદ એમનો વર્ક ઓર્ડર અપાઈ ગયો અને રાજનીતિના કારણે રાજકારણીઓના દબાણથી એ શાળાને ત્યાંથી બંધ કરીને, એટલે કે તેનો વર્ક ઓર્ડર અપાઈ ગયો હોવા છતાં પણ ત્યાંથી ફેરવીને ઇલેક્શન વોર્ડ નંબર 8માં લઈ ગયા। આમ આદમી પાર્ટીની તો સતત એક જ માંગ છે કે તમામ વોર્ડની અંદર શાળાઓ બનવી જોઈએ। અમે એવું નથી કહેતા કે વોર્ડ નંબર 8માં ના બનવી જોઈએ, પણ વોર્ડ નંબર 7માંથી શાળા ચોરીને લઈ જવી અને 8 નંબરમાં લઈ જવી એ કેટલું યોગ્ય? વર્ક ઓર્ડર અપાઈ ગયો છે, શાળા બનવાની છે, છતાં પણ એ લોકોએ ફેરફાર કર્યો, કારણ કે એ જે જગ્યા છે એ જગ્યા ખૂબ મોકાની જગ્યા છે, કરોડોની જગ્યા છે અને આ કોઈ બિલ્ડરની એના ઉપર નજર હશે, જેથી ભાજપને ખબર પડી કે ભાઈ આ ખરેખર આપણે કોઈ આપણા મળતિયાઓને આપીએ તો એમાં આપણા મળતિયા એમાં કમાઈ શકે એમ છે, જેથી લોકોની પરવા કર્યા વગર, વિસ્તારના બાળકોની પરવા કર્યા વગર એમણે શાળાને ફેરવી છે। જેથી અમારા કોર્પોરેટર એવા કિશોરભાઈ રૂપારેલિયા અને દીપ્તિબેન સાકરિયા કાલ રાતથી ધરણા કરી રહ્યા છે અને અમારી સતત એક જ માંગ છે કે જે શાળા જ્યાં મંજૂર થઈ છે ત્યાં બનવી જોઈએ। ભલે વોર્ડ નંબર 8ની અંદર બનાવવો અમારો વિરોધ નથી, ત્યાં પણ બનવી જોઈએ, પણ જ્યાં મંજૂર થઈ છે ત્યાં કેમ નથી બનાવવા આવતી, ત્યાં પણ બનાવવી જોઈએ। કતારગામ વોર્ડ નંબર 7માં એક સુમન સ્કૂલ અમારા સ્થાનિક કોર્પોરેટરો નરેન્દ્રભાઈ પાંડવ અને જ્યોતિબેન પટેલની ભલામણથી મંજૂર કરવામાં આવેલી હતી, પરંતુ ધારાસભ્ય શ્રી વિનુભાઈ મોરડિયાની ભલામણને આધારે આ સ્કૂલ 8 નંબરમાં શિફ્ટ કરવાની એમની ભલામણ હતી, પણ અમારા સ્થાનિક કોર્પોરેટરો અને આ વોર્ડ નંબર 7ના વિસ્તારના સ્થાનિક લોકોની આવી માંગ હતી કે આ સ્કૂલ આ જ જગ્યાએ બનવી જોઈએ। હવે અમને જાણવા મળ્યું છે કે વોર્ડ નંબર 8માં આ સ્કૂલ શિફ્ટ થઈ છે અને ત્યાં કામ ચાલુ થઈ ગયેલું હતું, તો તાત્કાલિક આજે આ કામ કેમ ચાલુ કરવામાં આવ્યું અને મંજૂરી વગર કામ ચાલુ થઈ ગયું છે? કામ તાત્કાલિક આજે જ અટકાવી દેવામાં આવ્યું છે અને હાલ આ દરખાસ્ત પર અમે બ્રેક મારીએ છીએ અને અમારા સ્થાનિક કોર્પોરેટરો અને તે ઉપરાંત સ્થાનિક લોકો સાથે ચર્ચા કરીને આ સ્કૂલ બાબતે અમે અંતિમ નિર્ણય લઈશું। આના માટે અમે તપાસનો આદેશ આપ્યો છે કે સ્થાયી સમિતિમાં મંજૂરી પહેલા જ કામ કેવી રીતે ચાલુ થઈ ગયું છે। કોની મંજૂરીથી પરવાનગી આપવામાં આવી? હું આપને એ જ કહું છું કે આ અમારી મંજૂરી વગર ચાલુ થયેલી સ્કૂલ છે, તો તેના માટે અમે તપાસના આદેશ આપ્યા છે। સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય છો તમે, તો એ છતાં તમારી સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન છું ભાઈ, અને આજે મારામાં કામ આવ્યું છે એટલા માટે જ મેં તપાસનો આદેશ આપ્યો છે કે ભાઈ આ કામ સ્ટેન્ડિંગ કમિટી સક્ષમ સત્તાની મંજૂરી વગર કેવી રીતે પહેલા ચાલુ થઈ ગયું। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।